આખો દાડી લાયા છો તે આ કીધા આપણે શું કરે હું તો કરતી જ હતી. આ ચંદો કાપી મેળવે ખબર પડે છે કે આ ચોમાસું આવીએ નાખી દઈએ. તમે ના નાખો તો પણ મારે નાખવા જ પડે તો. આપણું કોટરો લઈ લે. જગ્યા થઈ શકે જગ્યા થઈ કરી દેવો તે આખો દાડો તાર તું બટાકા સિવાય તો બનાવતી નહીં તાર શું થાય કે શું બનાવતા બીજું લાવો તો કોઈ બટાકો પાડી પકડો પડી બટાકો વાયો તો પકડો પડી ના પતું તો બીજું નહીં ખાવા બપોર બટાકો જ બટાકો આયા પાછા નાખી ના બધું શું હે દીદે યસ હવે આને તકલીફ થઈ છે જો એ તો જઈ મને આટલું નથી રહેવાનું એવું પડું તપાસા તમે નાખ્યા બધા કાઢના ફોન કરવું હોય એને પાછળ ત્યાં પાંચ કરો ફોન કરીએ તો ખબર પડે તમે એટલા નાખી ના આવો ઓમાય વાત કહો ઓમાય લે હેડકે કેટલી વાર આવું ફોનથી રાખો લગા આ પેલા વેરા કોઈ સમાચાર સાંભળ્યા તે ખબર કાઢવા નહીં જવું પાછું ના મારા તમારા હંગાત નહીં આવું તમે તો આબરૂ કાઢો હો જોજો જોજો બસ શરમ છો લા ભાઈ મોડા પડ્યા છે તે ખબર કાઢવા જવાનું છે હું એકલી જઈ તમે એકલા જી આવો મારે હંગાતે આપવું પડે બે જવાનું જવું પડે યાર આવું આબરૂ કાઢો તો આવું અવાય કોઈ ના હંગાત જગ્યાઓ જ કર કરશું બસ લે આપણે બે જણા જતા રહે ખબર કાઢતા હોઈએ ઈ જણા આબરૂ ના કાઢતા એ તો નકર હું હેડે આ તો કુદરતી થઈ એમાં તો હાની આબરૂ કે બરાબર હું હેડે નકર તમને મેલી ઘેર જઈને આવીએ બીમાર પડે છે તો આમ પગ પગ આમ દબાયો આમ પડે બીમાર છે તો પગ પગ ના દબાવવા પડ્યો એ તો મને તો આખો દાડો મને કોણ દબા કે મને હાથે થાક ના લાગે હાથે થાક ના લાગે આમ એક હાથે લેવું એ નહીં ગણતો લેવું એવું કરવાનું આ પગે કરતા થાય એક એક ગણી જાય એટલે મટી જાય જો સીધા આવે ને હું તો ખાઈ જાઉં જતો દીધો તા કે ના હાલ નહીં જતો રહો એક તો પગ વાગ્યો ને એક તો બાપુ ઇસ્તા રહીને પગ દબાઈ હાથ દબાઈ બેઠે બોલ બોલ કરે મને શું કરવાનું કે છે દબાઈ એ પગ દબાઈ દબાઈ આવી છે દુખાય છે પણ ચાંદ નો બીમાર પડ્યો તો તમે સુબાનો દબાવો તો દુખાય તો ખરું ને હું દવા કોણ જાય મોટા ભારે ભારે બૂટ પહેરો પછી શું થાય બૂટે હમણાં તો નહીં પહેર્યા કેટલા દાવા થયા કેટલા દાડા થયા અને બાપા હા મારો ને તમારે ખબર કાઢવા આવવાના છું આજે તો પણ હું લેવા સમાચાર આલે ઈવન બચારા દોડાવું જતા રે એ ફોન આવ્યો તો ને એટલે તે આજે આવું હમણાં ફોન આવ્યો તો તે ખાવાનું બનાવવાનું હોય એવું હાથે બનાવો ખાવાનું આબા જ આવું હેડો એટલે હું ખાવાનું બનાવવાનું ના થયું કરતર થયા કરતા થઈ જાય તે દવાખાન બવાખાન જ્યાં કે નતા જ્યાં દવા તો લાવેલા લઈ જાવ કે દવાખાન તો હોત સાહેબ દવા તો કાલે લઈ જઈ કેવું કીધું ડોક્ટરે ડોક્ટર તો કોઈ કીધું રે સેવા થાય તો દવા લી તો એવું છે
તાર સેવા થાય એ કરવી જ પડશે કોમે તાર થોડા આમ ફરો તો આમ પેલું એ થાય ઊભા રહો, ચાલુ તમે થાય હાથો નહીં તો તો. ચક્કર પણ તમે બે તાર શું કરશો હેડાતી નહીં પણ અને ઊભા જોર થતા તો. આવે ઓન તો. માન દીસરી બે ખાલી બેસતા જ જોવો અને બહુ બધે હેરતા તો નહીં. અરે કેવો હોમત હોય છે તમને જાણો છો ને તો બહુ બોલું પણ શું કરો? તાર જબ્બર હોમત હોય ફોન તો મોકલો ઈકણ કોમ કરે હારું ઈ તો ઈકણ તાર જુઠ્ઠું બોલો રોજ હવારે હું હેડારું વધના હેડારું બપોરે હેડારું ખાવા હેડારવા પર તાર બાપા છે તે ખાવા બા બધું ઈ તો મોટો છો તમે ઓહો ઓહો તે જો તે બી કરી લાઈન બધું મોટો કરે તમને બોલો બીજી તો મારે તમે આ તો હું પૂછવા આઈતી ખોસ થયું કે નહીં દાખન જેમ હું જઉં આરામ તારો કરો તો હાલ તો થોડો તો. હા આરામ કરજો ખામ ખાજો પાછા મગ બગ દાળ ભાત બનાવીને આજેલી પાછી તું ઊંઘી ના રહેતી પાણી આલુ પર પીતે જોર આવો હારું હું એવું તો હમણાં ભાતું નહીં. હું મગ બનાવું તે આલી દો હું રોધું વેલા ના રે રોધાનું હું એ રોધા જાઉં માં નકર હમણાં આઈને ઉભો રહું અત્યારે મારે તકલીફ છે પાછી ત્યાં જેમ બધો વાતો ના કરતી પાછી આપણું ના કરતી કરે હું તો કોઈ નહીં કાઢી તમે કાઢશો ને હમણાં બેસતા ને બેસતા ફૂંકી દે ગોમમાં હું કા ફૂંકું તમે કાઢો તો પછી આ જોજો પછી મારું નામ આવશે પણ હું કરું કે તકલીફ થાય છે બંધાય છે મોટા બંધ થાવ ઘર આવ્યો હેઠ ઘર આવી તે શું કરાવે હવે આવ ઊંઘો આવ. આ બેઠું તો રવાતું નહીં મને. કેવી છે તબિયત કેવી છે આ એટલો તો આઘું તો જવું હું તા. હવે વળી તમારે શું સારું છે કે અચાનક મોઢા પડે અમે તો હમણાં સમાચાર સાંભળ્યા હતા વખત બખત જતા કે નહીં જઈ ના આવ્યો. આ આરામ છે પણ આ બેઠો રહું તો ચક્કર આવે છે. હા જો પેટ ફૂલી ગયું છે જો કહો આવ્યો તમે હું કહું મારા જેવું જ નહીં કે પેટ ફૂલી ગયું છે આવો ઓવા શું કરે કોઈ નહીં રોધા નહીં તી પેલા લાલ હાથો છે કે હાથોથી પાછી આખું ઓ પા મોઢું ના પડા ગરમી નો છે લઈને દેખાડતી નહીં પાછી તેમ દવા બવા હારી કરાવજો પાછા ના દવા તો કરાય પણ આ તો આ ચક્કર આવે છે બેઠું નહીં રવાતું. લે ડોસી પાણી પી બીજો તો આરામ થઈ ગયો બધો. એવું કીધું ડોક્ટરે પર કોઈ રિપોર્ટ કરાયા કે નહીં ના રિપોર્ટ નહીં કરાય પણ દવા આવી એટલે મૂકી દે. એવું કે ખેતી બેતી હું કરી પછી રાતે ઊંઘ નહીં આવતી લાગે બગાવ ખોસ હતી આ કરતા થાય તો ઊંઘ જ નહીં આવતી ને રાતે શું કરે? તોડે આવું ને કાંઈ બધું તને ગેસ થઈ ગયો છે હું પાંચ કરી છે બે અઢાર ખબર નહીં પડતી એવું છે. ત્યાં તો ખબર કાઢવા આવ્યા હતા નરવા ખેતરમાં કોમ પતાય પછી તને ખબર કાઢતા આવીએ એટલા આવ્યા હતા ના ના હારો ને ખબર કાઢવા આવ્યા છે. હા લાલ લેવો હોપરે તો ખાસે મહિનાથી બાયડી હોય આવી છે તો કીધું એક ડોસિંગ કીધું જતા આવીએ ના ના બરોબર. તું એવું મારું નોક બદલો કસલા એવો બેઠા તું ના એ ખબર બધું હું મેકાય છે હા તને મેકાય છે હું મને કેટલું સારું મજા પેટમાં વેવાઈ સારું મહિનાથી ગરબા ગોટાળા થયા છે વેવાઈ જતા રાખું જતા રાખું ના ના હું કોક ને ઓલી માં આ તો પાડ છે તે માં બાપુ બેઉ થઈ ગયા એવું હા મને આ સાનું પેટમાં દુખાય છે તો પણ દવા બવા લીધી હોય
ખબર લેવા બને તો આબરૂ કાઢી શું થયું ઉઠી કે આ તો ઘેર જવાની હવે આ ઘેર જવાનું કીધું હવે ખાવાનો ટાઈમ થયો રોટલા બોટલા ખાઈને જઈએ હું ઘેર જઈને બનાવું હેડો તમે ઘેર હતા લેજો અને આ મને થોડી તકલીફ થઈ હતી તે રોજ બચાકવા ઠેકાની તકલીફ થઈ ઘેર શાકભાજી નથી આ કોથળો બચાકવા લાવી છે હા તો હું આલુ ગવાર વેણી હેડો તમે ઘેર ચલા હેડજો હેડો કે જઈએ હેડો આ બાપાનું શું મારા ફોન થઈ ગયો ઘરે અત્યારે એક દવા હેડો. આવડી- પાસ પાસ કરો છો એટલે દવા આવડી પડી શકું તમે જે ફોન કરો છો હેડો આબરૂ કાઢો હતી હેડો હા હું આવું પેલે મને જો કોઈ નથી કરે ઉડી જાય હું ગીતા બાપ એમ હેડો હેડો આબરૂ કાઢી એ ઓય આવજો એ હા આમાં 2 દવા પછી આવશું પાછા 3 બાયરી લેવા એ બાબા મેલી દો હું ને હામુ લેવા હા હા બાપમાં આ હું મહેમાન લાયક કે મારું માથું ચડી ગયો ઓનું પેટમાં કોક થયેલો તો જો પાડી પાડી કરતો તન્ના તો કીધું હું મેં કાકા કેવા ગમતો હશે બચ્ચે ઉભા મને તો એક વખત પછી કશું થઈ ગયું તો કોઈ ખબર જ ના પડે ઉપર પકી ગયો તો ઓકીએ જવાય ત્યાં ગંધ એવી હતી તો બટાકો હું બટાકો બાપ બટાકો ખવાય માં હવે કદી બટાકો લાવતી જ ના કે આપણા કે છે એમ ઘેર ખાઈને આવ્યા છે આપણે શું ખવાય બટાકો આપડા ઈકણે ના લાવતી તો એટલે રોજ ખાઈએ તો એવું થાય તો બધા ખાવાથી ના થાય તમે કોક દાડો નહીં ખાઈએ તો ચાલો ને અને હવે મહેમાન ને કોઈને કહેશે ને મને શોધી ઊંઘવા દે એક તો મોઢો વધારે કરી નાખશે એના કારણે એ બે હોતન